રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। રોંઠાના આમ તો 4:30 જેવું થાય, 4:30 પોણા 5 જેવું। આજ આપણે સવારમાં લોકો ચાલુ જ નહોતો કર્યો, પછી કારણ કે હતું એવું કામકાજ બધું, એટલે ટૂંકમાં હે ને સવારમાં જો હું તો તલ વાવવા વયો ગયો હતો અને લસણનો ફેરો પણ આપણે સાંજે ફરી પછી ઘરે ત્યાં હુરી નથી કરવી, ઘરે ફરિયામાં ટૂંકમાં કરી લીધી। પછી તમને આગળ બતાવે કે કાલના વિડીયોમાં બતાવે, ટૂંકમાં આજ નહીં બતાવું। આજે આપણે છે ને અટાણા કંઈક બનાવવાનું છે, હું બનાવવાનું છે બાયુને પૂછી, એટલે ટૂંકમાં નગર આજ નવરાઈ જ નહોતી વિડીયો ઉતારવાની, કારણ કે સવારમાં તલ આપણે 20 વીઘાના વાવવાના હતા, એટલે 2 વાગ્યે જો વવાઈ રહ્યા, એટલે 2 વાગ્યે આવીને બપોરા પાણી કરી અને ઘડીક આરામ કર્યો અને હવે ઉઠ્યો તા યાદ બનાવવાનું છે। એટલે મેં કીધું ઉભો રહ્યો વિડીયો બનાવી આપણે। કાંઈ બાયું જો પછી તૈયારીઓ મંડી કરવા, શું બનાવવાનું છે એ પૂછી, શું બનાવવાનું છે? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। ઢોસા બનાવવા સાઈડ તો મસાલા ઢોસા તો જા બધી તૈયારીઓ થઈ ગઈ છે। અટાણે તો છે ને ચટણીની તૈયારીઓ હાલતી લાગે। હા, પેલા ગ્રીન કલરની ચટણી બનાવીશું, લીલી। હા બરોબર। પછી આ શું છે? આ છે આપણે ઓલું પલાળ્યું હોય બેટર, આખો નાખ્યો હોય હાંજે પલાળ્યું? હા, હાંજે પછી સવારે પીશું મિક્સરમાં। એમાં 3 ભાગના ચોખા છે અને 1 ભાગની અડદની દાળ છે। ચોખા ને અડદની દાળ બે જ વસ્તુ હોય? બે જ વસ્તુ હોય। આ ટૂંકમાં તૈયાર મળી જાય બજારમાં, પણ આપણે તૈયાર નથી લઈ આવ્યા, બધું ઘરે હાંજે ટૂંકમાં પલાળી દીધું હતું। 3 ભાગના ચોખા, હા, 1 ભાગની દાળ, અડદની દાળ, ઈ ફોતરા વિનાની। એટલે ચટણી અને સંભારી ઘરે જ બનાવવાનું? હા, ઈ ઘરે જ બનાવું છું, એમ સુધારી સંભારી। સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને। તો આજ તો ઢોસાનો પ્રોગ્રામ છે, ઢોસા ખાવા બધા આવજો। ઢોસા હો, મસાલા ઢોસા। તો પહેલા તો આપણે આ દાણાના પહેલા પીસી લેવા છે, મગફળીના દાણા હે શેકેલા અને ફોતરા ઉખડેલા ટૂંકમાં કા? હા, એને પહેલા પીસી લે, એટલે પહેલા દહીંની ચટણી બનાવી લે। મગફળી દાણાનો ભૂકો ટૂંકમાં થઈ ગયો। હવે આપણે ટૂંકમાં આમાં છે મરચું અને આદુ છે, લસણ, લીલું લસણ અને ધાણા ભાજી। તો આ ચટણીમાં આપણે બધું પીસી લીધું છે, ધાણા ભાજી છે અને મરચું છે, આદુ છે અને લસણ છે, એ બધું જો મિક્સરમાં આગળ કાઢી લીધું। અને હવે આ ટોપરાનું ઓલા છે માંડીને ભૂકાનું ખમણ કર્યું, અને આ ટોપરાનું ખમણ છે અને આ ડાળિયાનો ભૂકો, એ બધું આગળ મિક્સ કરી લઈ અને પછી મસાલા બધા નાખી દઈ। ધાણા જીરું, હા, ધાણા જીરું ને મીઠું, સડી કઈ નાખવાનું નહીં, બસ હોય એટલે ચટણી નો નાખવાની, થોડીક ખાંડ, લીંબુ, તૈયાર થઈ ગઈ। લીલી ચટણી કમ્પ્લીટ કા? હવે વ્હાઈટ રહી ને? હા, વ્હાઈટ રહી। હવે ધોરી ચટણી, ધોરી ચટણી, ધોરી ચટણી એમાં તો હજી ઓલો નાખવું જોઈએ, રાઈનો વઘાર કરીને નાખવું જોઈએ।
એટલે પેલા તો ઓમ વઘાર જ કરી લેવાનો કે હા પેલા આને બધું ભેળવી લે પછી વઘાર સીધો નાખી દેવાનો. બરોબર. તો દહીં છે, હા દહીં છે. દહીં છે એમાં માંડવીનો ભૂકો, હા માંડવીનો ભૂકો, સિંગદાણાનો ભૂકો, શેકેલા સિંગદાણાથી પેલા આસા મરા શેકી લેવાના, પછી સાજ ઉખડી નાખવાના, કોતરા ઉખડી નાખવાના, પછી ટોપરાન ખમણ, દાળિયા નથી નાખવાની એમાં, નહીં એમાં દાળિયા ન હોય, છે કાંઈ આ એકમાં જ હોય એમ ને? એમાં એકમાં જ હોય. તો લીલી ચટણી કમ્પ્લીટ છે અને આ પણ જો હજી કમ્પ્લીટ થાય અને હજી શેનો વઘાર મારવાનો? રાઈનો. રાઈનો. રાઈનો વઘાર મારીને પછી આમાં નાખીએ અને અહીંયા જો સંભારની તૈયારીઓ મંડી થવા બધી. હા હા આ બધું કપાઈ ગયું, એ બધું કાપી નાખેલું. હા ડુંગળી જા અહીંયા મુકાઈ ગયું છે ગરમ તેલ. હા હા તેલ મુકાઈ ગયું, હવે એમાં ખાલી રાઈ જ નાખવાની. હા રાઈ જ નાખવાની છે. ચટણી, મીઠું ને એવું નાખી દે. હા નમક ને એવું જે કંઈ નાખવાનું નાખજો. નમક, ખાંડ થોડી ખાંડ નાખજો. હાલો સપટી ખાંડ. આમાં લીંબુ હોય? ના આમાં ન હોય. એ તો દહીં ખાટું જ હોય. હા હાલો લીલી ચટણી અને ધોરી ચટણી. હાલો બે કમ્પ્લીટ થઈ ગઈ. હવે શેનું સંભારની તૈયારી? હવે જો આમાં કુકરમાં પાણી પેલા મૂકું ઉકળવા. પાણી ગરમ થાય છે એમાં? હા અને એમાં પછી આ દાળ તુવેરની. તુવેરની દાળ છે ને? હા તુવેરની. અને આ દૂધી ને ડુંગળી છે. હા દૂધી અને ડુંગળી. અને આમાં ટમેટું, આદુ ને મરચું છે. ટમેટું, આદુ ને મરચું. હવે આને મીઠું નાખીને આગળ બંધ કરી દે. પછી કેટલી સીટી થવા દેવાની? પછી 2-3 સીટી થાય ને એટલે પછી બંધ કરી દે, બફાઈ જાય. 2 કે 3 સીટી. હા બસ એટલી જ. હાલો એક કમ્પ્લીટ સંભાર માટેનું અને હવે મસાલા માટેના બટેટા. બટેટા કેટલા? 1/2 કિલો હોય છે? હા 1/2 કિલો છે. હા 1/2 કિલો છે, કારણ કે 2-3 તો બગડે, છોકરા ખાય. હા હા ખાઈ હોતન એટલે વધારે. હા એટલે વધારે જ બાફી અમે તો દર વખતે મસાલામાં નગર ન જોઈએ એટલે બધા. હવે બંને વસ્તુ આયરે બફાવા મુકાઈ ગઈ છે. તો અહીંયા બટેટામાં નમક નાખજો. હાલો આ થઈ ગયા બે બંધ. હવે બફાઈ જાય પછી એનો મસાલો અલગ થાય, આનો સંભાર થાય. કા વઘારવો જોવા દે આ મસાલો તો. જ્યાં આપણે બટાટા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા અને આ જે આપણે સંભાર માટે બાફવા મૂક્યું હતું એ પણ થઈ ગયું કમ્પ્લીટ. હવે એને ટૂંકમાં બ્લેન્ડર મારવાનું હોય ને? બ્લેન્ડર મારવાનું છે હવે. ખોલી દે બફાઈ જાય. એ તો બફાઈ જાય. હળદર નાખીને હવે બ્લેન્ડર મારી દઈ. બફાઈ ગયું તમને. બ્લેન્ડર માર્યું એવું જ થઈ ગયું છે. મારું જો નો મારી તો આ છે નથી મારું. બસ આ બધું ઓલું દૂધીની નાખી હોય હાવ થઈ જાય. હા ઓલું બસ થઈ જાય, થોડુંક એવું જોઈએ. આ બરોબર જ છે, નથી મારવું તો નથી મારવું, રેડી જ છે. મસ્ત અને બફાઈ ગઈ. એટલે હવે એનો વઘાર કરવાનો હજી બાકી છે. વઘાર કરી નાખે એટલે સંભાર કમ્પ્લીટ. કા હવે બટાટાનો મસાલાનો વઘાર અલગ કરવો તો છે. ઈ બફાઈ ગયા છે. હાલો બટાટા બફાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે સંભાર માટે ટૂંકમાં તડકો મારવાનો છે. એટલે આ તપેલીમાં મુકાઈ ગયું છે તેલ. જો તેલ મુકાઈ ગયું. કા તેલ મુકાઈ ગયું છે. હવે એમાં ટૂંકમાં લીમડો, પછી તજ, લવિંગ, બાદિયા અને શેનું પાંદડું છે? તમાલપત્ર. આ તમાલપત્રનું પાંદડું. રાઈ અને જીરું. રાઈ ને જીરું. પછી આખા મસાલા.
હજી એમાં મસાલા ને એવું બધું બાકી છે ને? મસાલા બાકી છે, હિંગ ને એવું બધું, ચટણી ને. હિંગ, ચટણી, નમક. આ શું છે? સંભારનો મસાલો. છે એ તો પછી છે કે ગરમ છેલ્લે. પછી આ. હાલો સંભાર કમ્પ્લીટ આપણો. ગરમ આમને ઉકળવા દેવાનું કે? ગરમ કરવા થોડીક વાર દઈને પછી લીંબુ ને ખાંડ નાખીશું. હવે આપણે મસાલાનો વઘાર કરવાનો છે કા? હા, મસાલામાં. તો તેલ ગરમ છે, રાઈ નાખી, જીરું, મીઠો લીમડો, આમાં આદુ મરચું ને ટમેટું. હા, આદુ મરચું ને ટમેટું, પછી એમ ડુંગળી. હળદર. હવે આપણે 5 મિનિટ જરીક આમને હલાવતા રહેવું એટલે ડુંગળી ને એવું સડી જાય પછી ટૂંકમાં બટાટાનું પછી બટાટાનો આપણે સૂંદો કર્યો છે. સૂંદો કમ્પ્લીટ જ છે. જો આપણે ડુંગળી ને એવું બધું સતળાઈ ગયું છે એટલે હવે એમાં બટાટાનો મસાલો નાખી દો. લીંબુ નાખી. લીંબુ, હાલો હવે પેપરની મળી છે તૈયારીઓ થવા ઢોસા બનવાની. મસાલા ને ચટણી ને બધું થઈ ગયું કમ્પ્લીટ. અને પછી આશા પાત્રો ફીરે જવું પડે ને. હા, થોડુંક આછું કર્યું જવું પડે, જાડું હોય એટલે આપણે ફરતી કોરે તેલ મૂકવું પડે. લસણ વાળી ચટણી. લસણ વાળી ચટણીઓ. ઢોસો થઈ ગયો કમ્પ્લીટ. તો આપણો ઢોસો બનીને થઈ ગયો છે કમ્પ્લીટ. જા લીલી ચટણી, આ સફેદ ચટણી, આ છે સંભાર ને આ છે ઢોસો. હવે મીંડા છે બનવા વારા ફરતી અને બધાય મળશે ખાવા કા વારું કરવા. વારું કરવા. જેની રીતે વારો આવ્યો ને. હમ હું સાહેબ વારુંમાં આવું ઢોસા ખાવા જાય. હાલો બધા ઢોસા ખાવા કે